એમાં દ્રષ્ટાંત આપીને સમજાવ્યું. બોલે શું? એક રાજા જ્યાં પણ જતા એની રાણીને જોડે લઈને જતા, અને જે પણ ગામમાં રાજા જાય જોડે એમની રાણી પણ આવે, અને જ્યાં રાજા ચાલતા હોય પાછળ પાછળ રાણી ચાલતી હોય, તો જેટલા પણ લોકો રાજાને જુએ ને બધા રાજાને પણ સન્માન આપે અને રાણીને પણ સન્માન આપે. અને જ્યાં જ્યાં રાજા જાય જોડે રાણી હોય, અને રાજાની સાથે સાથે જ્યારે ગામના લોકો રાણીને પણ એટલું સન્માન આપે, તો રાણીને એમ લાગવા લાગ્યું કે હું પણ રાજાથી બિલકુલ કમ નથી. જેટલું સન્માન રાજાનું આ જગતના લોકો કરે છે એટલું મારું પણ કરે છે, તો પછી રાજાની જોડે જવાની જરૂર શા માટે છે? હું એકલી ક્યાંક ન જાઉં. અને હવે એ એકલી ક્યાંક ગઈ તો કોઈએ એનું વેલકમ કર્યું નહીં. બોલે કેમ? બોલે એનું સન્માન એટલા માટે હતું કે એ રાજાની રાણી છે, અને રાજાને કારણે સન્માન હતું, અને એ સન્માનને યદી એ પોતાનું માની લે તો પછી એ વસ્તુ થઈ ન શકે. એમ જગતમાં જ્યારે જ્યારે પણ આપણને જ્યાં જ્યાં પણ સન્માન મળે, જ્યાં જ્યાં પણ આપણને કોઈ માન આપે, તો પાછા વળીને જોઈ લેવાનું, આ આપણું નહીં, આપણા જોડે પ્રભુ આવી રહ્યા છે ને, આ એનું છે. અને પ્રભુને આપવામાં આવેલા સન્માનને યદી આપણે આપણી યોગ્યતા માની લઈએ તો પેલી રાણી જેવી દશા થાય. અને રાજાને મૂકીને એ બીજે ક્યાંક એકલા કોઈ કાર્યક્રમમાં ગયા તો ત્યાં બધા જુએ કે રાજા કેમ ના આવ્યા, અને રાજા નતા તો રાણીને કોઈ ઓળખ્યા નહીં. અને એવી દશા જીવની થાય. યદી આપણે ભગવાનના દાસ બનવાનું છોડીને પોતાને બ્રહ્મ માનવા લાગીએ તો દયારામભાઈ કે આવી જ દશા થાય કે પણ પતિ સુખ સ્વપ્ને નહીં એને જેણે એ અથડાય છે ને. એટલે કહ્યું, હવે રાણી રાજાનો દ્રોહ કરી અને રાજા ક્યાંક બહાર ગયો હોય અને ચૂપચાપ એના સિંહાસનમાં બેસી જાય અને કહે કે હવેથી હું જ રાજા છું, તો પછી જગતના લોકો જે રાજાને કારણે એને માન આપતા, એ રાજા ક્યાંક બહાર ગયો અને ચૂપચાપ પોતે રાજાના સિંહાસન પર બેસી હવેથી હું રાજા છું એવી ઘોષણા કરે, તો ગામના લોકો શું એને હવે માન આપશે? માન એટલા માટે મળતું હતું કે રાણી રાજાને વફાદાર જોડે હતી, અને હવે રાજાનો દ્રોહ કરી, રાજાના પદનું ઉલ્લંઘન કરી પોતાને રાજા ઘોષિત કરી દે તો એને માન ન મળે. એમ દયારામભાઈ કહે છે, ભક્ત એ છે જે કહે છે કે પ્રભુ હું આપનો દાસ છું, અને જ્ઞાની એ છે જે કહે છે કે હું જ બ્રહ્મ છું. અને રાજાના સ્થાનમાં જેમ રાણી ગોઠવાય તો પછી એનું માન જગતમાં ન રહે. એમ ભગવાનની જગ્યાએ યદી દાસપણું છોડી આપણે પોતાને માનવા લાગીએ તો પણ જીવ ભટકે. એ વાત દયારામભાઈએ 29માં ચંદ્રાવડાની અંદર કહી, અને એ જ વસ્તુને આગળ વધારતા 30માં ચંદ્રાવડાની અંદર દયારામભાઈ કહી રહ્યા છે, દાસપણે જે આનંદ છે તે નથી ભળે જગદીશ. જ્ઞાનીનું સુખ એવું જાણજો, પાઘ આશે છેદાવે શીશ. શીશ છેદા પછી મુકુટ ક્યાં ધારે, સહુ મૂરખ કોઈ મનમાં વિચારે. જળને તે શો જળ પાનનો સ્વાદ, જન જુદો રહી પામે આહલાદ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. દાસપણે જે આનંદ છે આગળ તે નથી ભળે જગદીશ. જ્ઞાનીનું સુખ એવું જાણજો, આગળ પાઘ આશે છેદા
શીશ શીશ છેદા પછી મુકુટ ક્યાં ધારે સહુ મૂરખ કોઈ મન માન વિચારે જળને તે શો જળ પાનનો સ્વાદ જન જુદો રહી પામે આહલાદ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. આગળ એ જ વસ્તુને આગળ વધારતા દયારામભાઈ કહી રહ્યા છે કે દાસપણે જે આનંદ છે તે નથી ભળે જગદીશ. આપણે કહીએ ને જે મોક્ષના અલગ અલગ પ્રકાર બતાયા છે એમાં ભગવાનના સ્વરૂપમાં મળી જવું, ભગવાનના સ્વરૂપમાં ભળી જવું એ પણ એક પ્રકારની મુક્તિનો પ્રકાર છે. તો દયારામભાઈ કહે છે કે પ્રભુ આપના દાસ બનવાનું સૌભાગ્ય મળ્યું છે તો પ્રભુ આપના સ્વરૂપમાં પણ મારે નથી સમાવું. બોલે કેમ? યદિ કોઈ વ્યક્તિ પોતે મિશ્રી બની જાય તો શું પછી મિશ્રી બન્યા પછી મિશ્રીનો સ્વાદ લઈ શકે? હા કે ના? તો પાડો. શેની ના પાડી? શેની ના પાડી? યદિ કોઈ વ્યક્તિ પોતે મિશ્રી બની જાય તો મિશ્રી બન્યા પછી એ પોતે મિશ્રીનો સ્વાદ લઈ શકતો નથી. એમ કહ્યું કે યદિ ભગવાનમાં ભળી ગયા, ભગવાનના સ્વરૂપમય થઈ ગયા તો પછી ભગવાનનો આનંદ લેશે કોણ? પ્રભુના રસનો અનુભવ કરશે કોણ જો પ્રભુમાં ભળી ગયા? અને એટલે કહે દાસપણામાં જે આનંદ છે તે નથી ભળે જગદીશ. અને પ્રભુની ભક્તિ કરીને પણ સાયુજ્ય ચાહે, સારૂપ્ય ચાહે કે પ્રભુ આપના સ્વરૂપમાં ભળી જાઉં, આપનામાં એક થઈ જાઉં, તો દયારામભાઈ કહે એ ઈચ્છા એવી જ છે જેમ કોઈ વ્યક્તિ પાગ ખરીદવા માટે ગયો ને જ્યારે એવી સુંદર પાગ જોઈ અને કહ્યું કે આ પાગ મને આપીશ? બોલે પાગ તો તમને આપું પણ એક શરત છે. બોલે શું? તમારું મસ્તક કાપીને આપી દો તો આ પાગ તમારી. અને આ સોદો કરવા એ તૈયાર થઈ ગયો કે હું મારું માથું કાપીને આપું છું અને આ પાગ તું મને આપી દે. હવે માથું કાપીને મૂકી દીધું અને કદાચ પાગ મળી તો પાગ પહેરશે ક્યાં? અને પોતે દાસ મટી, પોતે પ્રભુના સ્વરૂપમાં સમાઈ ગયા તો જે આનંદ મળશે એ આનંદ ભોગવશે કોણ? અને એટલે તો કહ્યું કે દાસપણે જે આનંદ છે તે નથી ભળે જગદીશ. અને એટલે તો આપણે ત્યાં કહેવાય ને કે જ્યારે ભગવાન ઉભા હતા અને ભગવાને શું જોયું કે શ્રી ગિરિરાજજીની તળેટી પર દૂર દૂરથી લોકો આવે છે અને આવીને શ્રી ગિરિરાજજીના રજને લઈને, વ્રજરજને લઈને પોતાના મુખમાં પધરાવે, પોતાના આંખોમાં અડાવે, પોતાના મસ્તક પર અડાવે અને એવા આનંદમાં આવી જાય. પ્રભુ કહે આટલા દૂર દૂરથી લોકો આવી અને મારી વ્રજરજને લઈ, મારી ચરણને લઈને માથે પધરાવે અને આંખમાં લગાવે અને એટલા આનંદમાં આવી જાય તો એવું તે મારી ચરણરજમાં શું છે મારે જોવું પડશે. અને ભગવાને થોડીક રજ લીધી, મુખમાં પધરાઈ, પણ પ્રભુને ભાઈ તમને કેવી રીતે ખબર? પ્રભુને ખરેખર ન ગમ્યું કે આ કંઈક ગડબડ લાગે છે. પ્રભુ કહે કે ત્યાંથી કદાચ આનંદ આવશે. પ્રભુ ત્યાં ગયા અને ત્યાં જઈને રજ લીધી અને મુખમાં પધરાઈ, પણ પ્રભુને એ આનંદ ન આવ્યો. ત્રીજી જગ્યાએ જઈને પ્રયત્ન કર્યો પણ આનંદ ન આવ્યો. દૂર ઉભા નારદજી જોતા હતા. નારદજીએ કહ્યું પ્રભુ કાંઈક તો ગડબડ લાગે છે. પ્રભુ શું દુવિધા છે? પ્રભુ કે મારા ભક્તો દૂર દૂરથી આવે છે અને આવીને મારી રજ લઈને મુખમાં પધરાવે અને એવા આનંદમાં આવી જાય, પણ જ્યારે એ રજ હું મારા મુખમાં પધરાવું છું તો મને આનંદ કેમ નથી આવતો? ત્યારે નારદજી કહે પ્રભુ આપના ચરણરજનો આનંદ લેવો હોય તો વ્રજમાં ભગવાન બનીને નહીં, ભક્ત બનીને આવો. અને ભક્ત બનીને આવશો તો પ્રભુ સમજાશે કે આપના ચરણરજનો આનંદ શું છે, આપના ચરણરજનો સુખ શું છે.
એ પ્રભુ આપના સ્વરૂપમાં ભળીને આનંદ ન મળે? જ્યારે ભગવાનને કહેવાય ને કે જ્યારે માટી અરોગી અને બધા પૂછે છે કે ભગવાને માટી ખાધી, પણ ભગવાન કહે ના હમ ભક્ષિતવાનંબ સર્વે મિથ્યા વિશંસિના, કે પ્રભુ મેં માટી નથી ખાધી. ત્યારે મોટા મોટા ચિંતકો ભગવાનની ઉપર આક્ષેપ કરે કે ભગવાન તો સત્યનું સ્થાપન કરવા માટે જગતમાં પ્રગટ્યા છે, માટી ખાધી છે અને તો પણ જુઠ્ઠું કેમ બોલ્યા? અને ભગવાન થઈને જો જુઠ્ઠું બોલે તો પછી સત્યનું સ્થાપન કોણ કરશે? ને ત્યારે મહાપ્રભુજી કહે છે કે મારા પ્રભુએ કહ્યું કે માટી નથી ખાધી, તો ખરેખર મારા પ્રભુએ માટી ખાધી નથી. બધા કે મુખમાં પધરાઈ હતી તો ખરા, બોલે મુખમાં પધરાઈ હતી પણ ખાધી નથી, ખવડાવી છે. બધા કે મુખમાં પધરાઈ તો ખાધી કહેવાય, ખવડાવી નહીં. બોલે ખવડાવી કોને? તો મહાપ્રભુજી કહે કે જ્યારે પૂતના ભગવાન પાસે આવી તો ભગવાન પાસે આવતા પહેલા એને 16,000 બાળકોના પ્રાણ લીધા. કેટલા? અને 16,000 બાળકોના પ્રાણ પૂતનાની અંદર હતા. અને જ્યારે ભગવાને પૂતનાના પ્રાણોનું પાન કર્યું તો એની સાથે સાથે પેલા 16,000 બાળકોના પ્રાણ પણ ભગવાનની અંદર ગયા, ભગવાનની અંદર ભળ્યા. પણ અંદર રહીને એ બાળકો પ્રભુને વિનંતી કરતા, પ્રભુ જે આનંદ આપની ચરણરજમાં લોટીને મળતો હતો એ આપના સ્વરૂપમાં સમાઈને મળતો નથી. પ્રભુ એવી કૃપા કરો કે આપની ચરણરજ અમને મળે, આપની ચરણરજ અમને મળે. અને જ્યારે એ વિનંતી કરતા હતા માટે પ્રભુએ રજ લઈને મુખમાં પધરાવી, પોતે ખાધી નહીં, એમને ખવડાવી. પણ પ્રભુના સ્વરૂપમાં ભળ્યા પછી પણ ઈચ્છા જાગી કે પ્રભુ આપની ચરણરજ મળે. બોલે કેમ? જ્ઞાનીનું સુખ એવું જાણજો, પાગ આશે છેદાવે શીશ. અને જ્ઞાની જે પોતે જ બ્રહ્મ બની જાય, જે પોતે જ પોતાને બ્રહ્મ ઘોષણા કરી દે, તો પછી આપણે આ પાગ તો લીધી પણ આ કયા શરતે? મસ્તક કાપીને આપી દઈએ અને મને પાગ આપો, અને મસ્તક કપાઈ ગયું અને પછી પાગ મળે તો એ પાગ કઈ કામની ખરી? હા કે ના તો પાડો? અને માટે કહ્યું શીશ છેદ્યા પછી મુગટ ક્યાં ધરે, સહુ મૂર્ખ કોઈ મનમાં વિચારે, જળને તે શો જળપાનનો સ્વાદ. જુઓ, આપણે તરસ્યા હોઈએ અને જળનું પાન કરીએ તો શાંતિ મળે કે ના મળે? હવે જે તૃપ્તિ અને જે આનંદ આપણને જળનો મળે, તો શું જળને એના સ્વાદનો આનંદ મળતો હશે? જેમ મિશ્રીને એની મધુરતાનો આનંદ ન મળે, જળને એની શીતળતાનો આનંદ ન મળે, એનાથી ભિન્ન આપણે છીએ તો આપણે આનંદ લઈ શકીએ. તો જેમ આપણે જ બ્રહ્મ બની જઈએ તો બ્રહ્મના આનંદનો અનુભવ આ જગતમાં કોણ કરશે? એવા 30મા ચંદ્રવાળાની અંદર અહીંયા દયારામ ભાઈએ કરી અને આપણે 31 અને 32 એ બંને ચંદ્રવાળાનું ગાન એક સાથે કરીશું. જીવ બ્રહ્મ થાય નહીં, થાય તો બ્રહ્માનંદ કોને, ભોગતાપણું જો માનશો તો જીવ ટળ્યો કહો શાને, શાને કહો ન્યારો નથી બ્રહ્મ નામી, કેમ બોલ્યો જનક સાયુજ્યતા પામી, બોલે તે બીજો કહેવાય, ઈશ્વર જીવ કદી નવ થાય, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. અહોભાગ્ય મહોભાગ્ય ધન્ય વ્રજ જન પરમ પવિત્ર, પૂર્ણ બ્રહ્મ સનાતન પરમાનંદ થયા જેના મિત્ર.
સરે સુખ દીધું સર્વ ભાવે કારજ બહુ કીધું શેષ મહેશ વિધિ શ્રી અલભ્ય તે ફળ શ્રી ગોપી જન લભ્ય સેવો શ્રી કૃષ્ણ કૃપાળો સેવો શ્રી કૃષ્ણ કૃપાળો સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. જો આ 31, 30, 29 આ બધા ચંદ્રાવળા છે ને, એની અંદર શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ, જીવ અને બ્રહ્મનો સંબંધ, અને આની અંદર જો માયામતનું ખંડન પણ આની અંદર આવી જાય છે. અને શાસ્ત્રીય વર્ણન બહુ જ ગુજરાતી તળપદી ભાષાની અંદર દયારામભાઈ કરે છે. શું કહ્યું? જીવ બ્રહ્મ થાય નહીં, થાય તો બ્રહ્માનંદ કોને. જો દયારામભાઈ કહ્યું કે જીવ એટલે ભગવાનનો અંશ, અને એ અંશ ક્યારે પણ ભગવાન થઈ શકતો નથી. અને જે વ્યક્તિ પણ એમ દાવો કરે કે મેં ભગવાનને પામ્યા અને મને બ્રહ્માત્માનો અનુભવ થયો અને મને બ્રહ્માનંદની અનુભૂતિ થઈ, જે વ્યક્તિ બ્રહ્મને પામી લે અને એમ બોલે કે બ્રહ્માનંદની અનુભૂતિ થઈ, તો એ બ્રહ્માનંદની અનુભૂતિ થઈ કોને? બ્રહ્મને કે જીવને? પર એક વાર જાણું છું ટોપિક થોડો હાઈ છે, ઘણાને બાઉન્સર જશે, ઘણાને ફૂલટોસ વાગે એવી પણ બીક ખરી. પણ આપણે કહીએ કે કોઈ વ્યક્તિ એમ દાવો કરે કે મેં બ્રહ્મને પામી લીધા, બ્રહ્મને પામી લીધા અને બ્રહ્માનંદનો અનુભવ હું કરી રહ્યો છું, એમ યદી કહે તો બ્રહ્માનંદનો અનુભવ કોણ કરી રહ્યો છે? જીવ કે બ્રહ્મ? યદિ જીવ એમ કહે કે મેં ભગવાનને પામ્યા અને ભગવાનને પામી બ્રહ્માનંદનો અનુભવ કરું છું અને બ્રહ્માનંદનો અનુભવ કરી રહ્યો છે, તો ત્યાં પણ જીવ તો હાજર છે કે નહીં? એનું જીવ પણ હટતું નથી, જીવ તો ત્યાં રહેવાનો છે. માટે કહ્યું જીવ બ્રહ્મ થાય નહીં, અને થાય તો બ્રહ્માનંદ કોને? ભોગતાપણું જો માનશો તો જીવ ટળ્યો કહો શાને. યદિ જીવ બ્રહ્માનંદનો અનુભવ કરી રહ્યો છે તો પછી જીવ ભોગતા થયો કે નહીં? જે અનુભવ કરી રહ્યો છે, અને જે અનુભવ કરી રહ્યો છે એ જીવ ત્યાં ભોગતા છે, તો પછી જીવ ટળ્યો એ કઈ રીતે કહી શકાય? જો આ વિષય છે ને બહુ ગહન છે, એટલે હું સિમ્પલ કહું છું, કારણ કે જાણું છું કે વધારે ભાર અને વધારે હેવી ડોઝ આપીશ તો પછી કેટલું જીરવાશે, કેટલું ઝીલી શકશો, એમાં સંશય છે. માટે ભોગતાપણું જો માનશો તો જીવ ટળ્યો કહો શાને. શાને કહો છો ન્યારો નથી બ્રહ્મ નામી, કેમ બોલ્યો જનક સાયુજ્યતા પામી. જો જ્યારે જનક રાજાએ સાયુજ્યતા પામી તો એમ કહ્યું કે મેં સાયુજ્યતાની પ્રાપ્તિ કરી, અને જ્યારે ભગવાનમાં ભળીને પણ જીવ એમ કહે છે કે મેં સાયુજ્યતાનો અનુભવ કર્યો, તો પછી એ અનુભવ કરવા વાળો જીવ ત્યાં હાજર છે કે નહીં? એક વાર ફરી સિમ્પલ સમજાવો. યદિ આપણે કહીએ કે જીવ ભગવાનમાં ભળ્યો અને ભળ્યા પછી એમ કહે કે મને સાયુજ્યતાની અનુભૂતિ થઈ, સાયુજ્યતાની અનુભૂતિ થઈ, અને એ અનુભૂતિ થઈ કોને? બોલે જીવને. ભગવાનમાં ભળીને પણ હું સાયુજ્ય ત્યાં પામ્યો એમ અનુભૂતિ કરે છે, તો ત્યાં જીવની ઉપસ્થિતિ હમણાં પણ ખરી કે નહીં? વાહ, બધાએ જાણી લીધું, બહુ સારું કહેવાય. તો કેમ બોલ્યો જનક સાયુજ્યતા પામી? બોલે તો બીજો કહેવાય, ઈશ્વર જીવ કદી નવ થાય. જ્યારે બોલી રહ્યો છે કે હું સાયુજ્યતા પામ્યો, તો એ ઈશ્વરથી અલગ અંશરૂપ જીવ ત્યાં ઉપસ્થિત છે,
એ વાત અહીંયા દયારામભાઈ આપણને બતાવી રહ્યા છે. અને 32મો જે ચંદ્રાવળો છે ને, આ શ્રીમદ ભાગવતમાં બ્રહ્માજી દ્વારા બોલેલા શ્લોકનો સીધો અનુવાદ છે. અહો ભાગ્ય નંદ ગોપ વ્રજૌકસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતન. 10મા સ્કંદની અંદર જો આ દયારામભાઈના એક ચંદ્રાવળા છે ને, એક પણ ચંદ્રાવળા એવા નથી જેમાં કોઈ ને કોઈ શાસ્ત્રનું મત ન હોય. વેદ કહીએ, બ્રહ્મસૂત્ર આપણે કહીએ, ભગવદ્ ગીતા કહીએ, રામાયણ કહીએ, વાલ્મીકી રામાયણ આપણે કહીએ, ભાગવત, ગીતા, ઉપનિષદ, એક ચંદ્રાવળા શાસ્ત્ર જેની પાછળ છે. અને દયારામભાઈએ આ પ્રારંભ કરતા પહેલા સંકલ્પ કર્યો હતો કે હું જે પણ કહીશ એમાં મારા સ્વતંત્ર વિચાર નહીં, શાસ્ત્ર જે કહે છે એ હું કહીશ. અને જો સખ્ય ભક્તિનું વર્ણન કરતા 32મા ચંદ્રાવળામાં શું કહ્યું? અહો ભાગ્ય મહો ભાગ્ય વ્રજજન પરમ પવિત્ર. આ શ્લોક ક્યારે બોલ્યા બ્રહ્માજી? જ્યારે ભગવાન સાથે બધા સખાઓને છાક લીલા કરતા જોયા. છાક લીલા કરતા જોયા ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે અહો ભાગ્ય મહો ભાગ્ય. જુઓ તો ખરા આ વ્રજવાસીઓના, આ વ્રજજનોના કેવા ભાગ્ય કે પૂર્ણ બ્રહ્મ જેના મિત્ર બનીને એમની સાથે ખેલી રહ્યા છે. અને જુઓ તો ખરા આ પ્રભુના જેટલા સખાઓ છે ને, એ સખાઓના પણ કેટલા પ્રકાર? સખા, પ્રિય સખા, મર્મ સખા, એવા અનેક ભાગ છે. હા, કયા કયા? સખા, પ્રિય સખા, મર્મ સખા અને વિદુષક સખા, એવા અનેક સખાઓ છે. અને જ્યારે પણ ભગવાન વનમાં પધારે તો સખાઓના પ્રકાર ઉપર પણ ચર્ચા કરીએ ને, બહુ ગહન ચર્ચા થાય. કેટલાક સખા એવા જે ભગવાન જ્યારે ચાલે તો ભગવાનથી આગળ ચાલે, એ સખા કોણ? જ્યારે ભગવાન ચાલતા હોય તો કેટલાક સખા એવા જે ભગવાનને અડીને ચાલે, એ સખા કયા? જ્યારે ભગવાન ચાલે તો કેટલાક સખા એવા જે ભગવાનની પાછળ ચાલે છે, એ સખા કોણ? જ્યારે ભગવાન ચાલતા હોય તો કેટલાક સખા એવા જેના ખભા ઉપર પ્રભુનો હાથ, એ સખા કોણ? અને કેટલાક સખા એવા કે જેનો હાથ પ્રભુના ખભા ઉપર, એ સખા કોણ? આ સખાઓના એટલા સૂક્ષ્મ પ્રકાર છે, એટલા સૂક્ષ્મ પ્રકાર છે કે જ્યારે ભગવાન, જો આજે ગોપાષ્ટમી છે અને શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં વર્ણન કરે છે કે જ્યારે ભગવાન સખાઓની સાથે ગૌચારણ લીલા કરવા પધારે તો આ 10 રસોનો અનુભવ ભગવાન પોતાના સખાઓને પણ કરાવે છે. સખાઓને પણ 10 રસનો અનુભવ કરાવે છે. અને કહેવાય ને, એટલે તો કહ્યું કે આ પ્રભુના સખાઓ. અને પ્રભુના સખાઓ પ્રસિદ્ધ કોણ કોણ છે? કોને નામ ખબર છે? હા, કયા ગ્વાલા? દામા, સુંદર. પછી હા, સુરબાલા, એ કોણ? હા, મધુમંગલ, બહુ સરસ. હા, શ્રીદામા, બરાબર. હા, શું? અર્જુન સખા. હા, એમ અર્જુન પણ ખરા. અર્જુન પણ સખામાં આવે, સુદામા પણ સખા છે, ઉદ્ધવજી પણ સખા છે. અને જે 8 સખા આપણે ત્યાં કહીએ ને, એ પણ પ્રભુના સખા. અને આપણે ત્યાં જે અષ્ટ સખા છે ને, એને અષ્ટ ભગવદી ન કહેતા અષ્ટ સખા કેમ કહેવામાં આવે છે? કારણ કે આ એ જ 8 સખા જ્યારે સારસ્વત કલ્પમાં ભગવાન કૃષ્ણ જ્યારે લીલા કરતા અને એમની સાથે લીલા કરતા પ્રભુની એક લીલાનો એમને અનુભવ, અને એ જ કૃષ્ણ જ્યારે આ કલિકાલની અંદર શ્રીનાથજી રૂપે પ્રગટ્યા તો પ્રભુ પોતાના પરિકર વિના એકલા નથી પધારતા. એ 8 સખાઓ એ પણ ભૂતલમાં પ્રગટ્યા કે જેને શ્રી ગુસાઈજીએ ગોતી અને પ્રભુની સેવામાં જોડ્યા. એટલે અષ્ટ ભગવદી ન કહેતા આપણે ત્યાં અષ્ટ સખા કહેવાય છે. આ એ જ 8 સખાઓ છે કે જેને પ્રભુએ પોતાના લીલાના સહભાગી બન્યા હતા. માટે આ સખાઓ કેવા? જેના માટે કહે અહો ભાગ્ય મહો ભાગ્ય વ્રજજન પરમ પવિત્ર. જો આ સખા કેવા?
જો જે પ્રભુની આગળ આગળ ચાલે છે ને, એ કેવા સખા છે કે જે વિચાર કરે કે મારા પ્રભુ ચાલતા હોય તો મારા પ્રભુના ચરણમાં કોઈ કાંટા ન વાગે, કોઈ કાંકરા ન વાગે, એટલે આગળ ચાલતા ચાલતા જાય અને પ્રભુના પથમાં રહેલા કાંટા કાંકરા દૂર કરતા જાય. કેટલાક સખા એવા જે પાછળ પાછળ ચાલે, જેને અનુચર કહેવાય. અને અનુચર કહેવાય એટલે જ્યાં જ્યાં પ્રભુ ચાલે અને એનું અનુસરણ કરે છે, એવા સખા પણ છે. અને કેટલાક સખા એવા કે જ્યારે પ્રભુ થાક્યા હોય તો એવી હાસ્ય વિનોદની વાતો કરે કે પ્રભુને પણ આનંદ આવે, પ્રભુને પણ હસવું આવી જાય. એવા અનેક પ્રકારના સખાઓ છે. અને જ્યારે એમને જોયા તો કહું, પૂર્ણ બ્રહ્મ સનાતન પરમાનંદ જેના મિત્ર, કે સ્વયં બ્રહ્મ જેના મિત્ર છે. તો આ સખાઓનું કેવું સૌભાગ્ય! મિત્ર થયે સર્વ સુખ દીધું, સર્વ ભાવે કારજ સહુ સીધું. જો મિત્ર તો વ્યક્તિ પોતે બનાવે છે, અને મિત્રતા પ્રભુ સાથે ક્યારે થાય? કહ્યું ને, સમાનશીલ વ્યસને સુશક્ય. જ્યારે સમાન શોખ અને સમાન સ્વભાવ થાય ને, ત્યારે ભગવાન આપણને એમના મિત્ર બનાવે. વાત કહી, શેષ મહેશ વિધિ શ્રી અલભ્ય, તે ફળ શ્રી ગોપીજન લભ્ય. જે મોટા મોટા દેવતાઓને જે સુખ ન મળ્યું, એ મિત્ર બની એ સુખ પ્રભુએ એમના જીવોને આપ્યું. એ વાત અહીં કહી અને આગળ આપણે 33મા ચંદ્રાવળાનું ગાન કરીશું, જેની અંદર એ જ આત્મનિવેદનની વાત કરતા કહી રહ્યા છે. દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણ, ધર્મ દારા ગૃહ ધન, પુત્ર આપ્ત આત્મા સહ, સર્વે સમર્પ્યું જગ જીવન. જગ જીવનને સર્વાત્મ ભાવે, સેવા કરે સદા સહજ સ્વભાવે. તેજ ગમે પ્રભુ જેમ સુખી થાય, આત્મનિવેદન એ કહેવાય. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણ, આગળ ધર્મ દારા ગૃહ ધન, પુત્ર આપ્ત આત્મા સહ, આગળ સર્વે સમર્પ્યું જગ જીવન. જગ જીવનને સર્વાત્મ ભાવે, સેવા કરે સદા સહજ સ્વભાવે. તેજ ગમે પ્રભુ જેમ સુખી થાય, આત્મનિવેદન એ કહેવાય. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. 33મા ચંદ્રાવળાની અંદર આત્મનિવેદન ભક્તિ એનું વર્ણન કરતા, જો બ્રહ્મ સંબંધ મંત્રનો જે અર્થ થાય ને, એનો કંઈક અનુવાદ આપણને આ ચંદ્રાવળામાં જોવા મળે છે. અહીંયા શું કહે છે કે દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણ ધર્મ દારા ગ્રહ ધન પુત્ર આપ્ત આત્મા સહ સર્વે સમર્પ્યું જગજીવન. અને બ્રહ્મ સંબંધ એટલે શું?
બ્રહ્મ સંબંધ એટલે આપણા સ્વામિત્વનું સમર્પણ. વસ્તુ જેમ આપણી પાસે હતી એમ જ રહે છે, પણ આપણે આપણી ઓનરશિપ ટ્રાન્સફર કરી અને આપણે ઓનર મટી એના ટ્રસ્ટી બન્યા. શું થયું? જ્યાં સુધી વસ્તુઓના ઓનર હતા ત્યાં સુધી બધી સમસ્યાઓ થતી હતી, કેમ સાચવી, શું કરીશ, કેમ કરીશ. પણ જ્યારે આપણે માલિક મટી ટ્રસ્ટી બનીએ તો ટ્રસ્ટીનું કાર્ય કેટલું? વસ્તુને સાચવીને રાખવાની. જ્યારે એ માલિક માંગે તો વસ્તુ લઈ લે અને સામેથી આપે તો આપણને બહુ હરખશોક ન થાય. તો બ્રહ્મ સંબંધનું સમર્પણ પણ એ છે. જો હું ઘણી વાર કહેતો, બ્રહ્મ સંબંધ એટલે પ્રભુને સોંપવું, પણ કઈ રીતે સોંપવું, એ કયો પ્રકાર છે? ઘણી વાર કહેતો હું કે એકવાર એક વ્યક્તિને ક્યાંક બહારગામ જવાનું હતું અને એની પાસે બહુ કિંમતી સામાન, અને ટ્રેનમાં એની જે ટિકિટ હતી એ ફર્સ્ટ ક્લાસની અંદર હતી, અને એમાં જોયું તો આખા કમ્પાર્ટમેન્ટમાં એકલો એ. અને એ ટ્રેન એવા રસ્તામાંથી જતી હતી કે જ્યાં લૂંટફાટનો ડર હતો. અને એણે વિચાર કર્યો, અરે આ ફર્સ્ટ ક્લાસમાં મેં કેમ કરાઈ, એના કરતા નોર્મલ બોગીમાં કરાઈ હોત તો 2-4 લોકો બેઠા તો હોત, મને લાગત કે હું સચવાઈ જઈશ. આમાં તો કોઈ નથી અને આટલું જોખમ મારી પાસે છે, કોઈ લૂંટારું ચડી ગયા તો મને કોઈ બચાવવા વાળું નહીં હોય, હું શું કરું? ત્યાં જ પ્લેટફોર્મ પર એની દૃષ્ટિ પડી એના એક જૂના મિત્ર ઉપર, અને કહું, અરે તું ભાઈ ક્યાં જઈ રહ્યો છે? બોલે, હું પણ ત્યાં જોઉં છું કે જ્યાં તું જાય છે, અને હું પણ આ ટ્રેનમાં છું. બોલે, શું વાત કરે છે? બોલે, તારો ડબ્બો ક્યાં છે? બોલે, આ જનરલ કોચમાં છે. ત્યારે એને કહું, ભાઈ એક કામ કરીશ. બોલે, શું? મારી પાસે આ જોખમ છે, તું સાચવી લઈશ અને પાછા ત્યાં પહોંચીએ ત્યાં મને તું આપી દેજે. પેલો કે હા, મને કંઈ વાંધો નથી. તો પેલા શેઠે જે પણ કંઈ જોખમ હતું એ એના મિત્રને આપ્યું અને જોખમ બીજાને સોંપ્યું. પોતે નિશ્ચિંત થયો અને પોતાના ડબ્બામાં આવીને સૂઈ ગયો. અને પેલો વ્યક્તિ જેની પાસે જોખમ હતું, એને એમ મારું છે કે એનું છે, એને આપવાનું છે, એ પણ પોતાના ડબ્બામાં આવ્યો અને કિંમતી સામાન માથે મૂકી એ પણ સૂઈ ગયો. તો આ બંનેમાં ઉત્તમ અવસ્થા કોની?